અત્યારે જોવાના છે આપણે આકૃતિની ગણતરી. જે આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો તેનો જ મુદ્દો છે. લાસ્ટ આપણે જે ડિસ્કસ કરી ગયા PYQs જોઈ ગયા, તેમાં આપણે જાણી જોઈને કવર નહોતું કર્યું, કારણ કે આમાં તમારે ટાઈપ્સના આધારે તમે ભણો શીખો તો વધારે મહત્ત્વની વસ્તુ છે. કારણ કે અહીંયા તમે લોજિકથી માત્ર કામ નહીં કરી શકો, બરાબર છે. તમારો ટાઈમ વધારે જશે. જો તમે મેથડ શીખેલા હશો ગણતરીની, બરાબર, તો સરળતાથી ગણતરી કરી શકશો. તો ટાઈપ 1થી આપણે શરૂ કરીએ છીએ. ત્રિકોણ ગણવાના છે, ચોરસ ગણવાના છે, જેટલી પણ વસ્તુઓ આપણે આવે છે એ તમામ વસ્તુઓ જોઈશું, બરાબર. તો ટાઈપ 1 એમાં સૌપ્રથમ જોઈએ આ રીતે એક ત્રિકોણ આપેલો છે, બરાબર, અને એને ડિવાઈડ કરી દીધો છે. ઓકે, આને વધારે પાર્ટમાં ડિવાઈડ કરી દઉં. હવે 1 2 3 4 અને 5, બરાબર. આ રીતે તમને ભાગ પાડીને આપેલા છે. જ્યારે તમને આવી આકૃતિ પૂછાઈ હોય ત્યારે કેવી રીતે ગણતરી કરવી ત્રિકોણની, નાનું છે તો એ તો તમે ડાયરેક્ટ ગણતરી કરી શકશો કે ભાઈ આ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ એક મોટો છે એ 3. પરંતુ જ્યારે આટલા બધા 5-6 પાર્ટ પાડેલા હશે ત્યારે તમારે ગણવામાં મુશ્કેલી થશે. આ એક નાનો, આ બીજો, એ રીતે ગણશો. પછી એક મોટો છે, પછી આ 2 મળીને 3 મળીને, એ રીતે તમારે વધારે ગણતરી કરવી પડશે. તો એનો ઉકેલ લાવવા માટે આપણે એક તમારે ટ્રીક યાદ રાખવાની છે. શું? તો નંબરિંગ કરી દેવાનું. નંબરિંગ આપણે કેવી રીતે કરીશું? આને 1, આને 2. પછી ટ્રીક મુજબ જે નંબરિંગ કર્યું તેનો સરવાળો કરવાનો છે. 1 + 2 = 3. તો ટોટલ ત્રિકોણ કેટલા છે? ફર્સ્ટ ફિગરમાં 3 છે. આમાં પણ સેમ હશે, 1 2 3. 1 + 2 + 3. જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે 6. 1 2 3 4 5 and 6. અહીંયા 6 છે. 1 + 2 3 4 5 and 6. અહીંયા આવશે +6. તો સરવાળો કેટલો થશે બધાનો? તો 6 ને 4 10, 5 ને 5 10 ને 1 11, એટલે કે 21 થશે. હવે જોઈએ ટાઈપ નંબર 2. શું જોવાનું છે? ટાઈપ 2 જોઈએ છે. ટાઈપ 2માં ત્રિકોણ જ છે. આ એક ત્રિકોણ થયો. એને હું અલગ અલગ રીતે તેના ભાગ પાડું છું. આ 2 ભાગ એના વર્ટિકલી મેં કર્યા અને બીજા 2 ભાગ હોરિઝોન્ટલી, એટલે કે આડા 2 કટ કરું છું. બરાબર. બીજો એક ત્રિકોણ બનાવો અને તેને પણ ભાગમાં વહેંચી દો. એક 2
3 આ છે 4 અને આ 5મો બરાબર. અને આડા જો ભાગ કરવા હોય તો આડા ભાગ કરી દઉં 1 2 અને 3 આ રીતે. આમાં શું શોધવાનું છે? કુલ ત્રિકોણ શોધવાના છે તમારે. તો કેવી રીતે શોધીશું કુલ ત્રિકોણ? તો સેમ ઉપર જે મેથડથી શોધ્યું હતું, ઉપર શું કર્યું હતું આપણે? નંબરિંગ કર્યા હતા. તો અહીંયા પણ આપણે નંબરિંગ જ કરીશું. બરાબર. કેમ? તો જે વર્ટિકલ ભાગ છે બરાબર, એને તો આપણે નંબરિંગથી શોધી નાખીશું. તો અહીંયા વર્ટિકલ ભાગ કેટલા થશે પહેલાં એ તમારે જાણવું હોય તો પહેલો ભાગ તો કયો છે? તો એક આ છે બરાબર. તો આ ફર્સ્ટ થયું. પછી બીજું અહીંયા સુધીનો છે, આ સેકન્ડ. અને થર્ડ તો ભાઈ આ થર્ડ છે. મારે 3 અલગ અલગ લેવા પડશે. તો 1 2 એન્ડ 3 નંબર આપી દઉં 1 2 3 1 2 3 1 2 અને 3. ત્રિકોણ શોધીશું કેવી રીતે? તો સરવાળો કરવાનો છે. 1 2 3 1 + 2 + 3 1 + 2 + 3. કેટલા છે દરેકમાં? 6 ત્રિકોણ છે. ટોટલ આવશે 18. કેમ? તો આમાં જે મેં આડા ભાગ કર્યા ને એનાથી શું થયું? જે મોટો ત્રિકોણ હતો ને એના જ અલગ ભાગ થયા. કોઈ બે વસ્તુ મળવાથી કોઈ ભાગ નથી થતા. જેમ કે વચ્ચે આ શું બને છે? ચોરસ ચતુષ્કોણ જેવું બને છે બરાબર છે. ત્રિકોણ બનતા નથી એનાથી. એના માટે ખાલી 3 અલગ ભાગમાં તેને ડિવાઈડ કરવામાં આવ્યા. હવે અહીંયા જોઈ લઈએ. અહીંયા કેટલા ભાગ છે? તો આ એક છે, આ બીજો અને આ ત્રીજો અને આ થશે ચોથો. તો ટોટલ 4 ભાગ છે બરાબર. અહીંયા થોડું ડાયરેક્ટ લખું છું સ્પીડમાં વધારવા, સ્પીડ માટે. તો 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5 સેમ જ વસ્તુ છે. 1 2 3 4 5 અહીંયા પણ એ જ બનશે. તો 5 + 4 + 3 + 2 + 1 કેટલા થશે? તો 5 ને 5 10 ને 4 ને 1 5 એટલે કે 15. ટોટલ થયા 15. કેટલા છે ટોટલ? 4 છે તો 15 × 4. ટોટલ ત્રિકોણ થશે, કુલ ત્રિકોણ 60 આવશે બરાબર. આગળ જોઈએ. બીજી એક વસ્તુ શું છે? સેમ જ રીતનું છે. ત્રિકોણ બરાબર. એને અલગ અલગ ભાગમાં હું વહેંચી દઉં છું વર્ટિકલી. 2 આ 3 4 અને 5. 5 ભાગ કર્યા એટલે કે ટોટલ 6 થશે. આમાં આટલા સુધીનો એક ભાગ રાખું છું આડો, બીજો એક અહીંયા કટ રાખું. હવે કેટલા ત્રિકોણ થશે આમાં? તો ગણવા હોય આપણે આ એક, આ બીજો ભાગ અને આ મોટો છે ત્રીજો. 1 2 1 2 1 2 3 4 5 અને 6. તો 6 + 6 + 5 4 + 3 + 2 + 1 6 અને 4 10 5 ને 5 10 એટલે કે 20 ને 1 21. આ 21 આવી ગયા. અને આ કેટલા છે? 2 ને 1 3 2 ને 1 3 એટલે કે ટોટલ 6 છે. તો જવાબ કેટલો આવશે? ટોટલ 27 જવાબ આવશે મારો. કુલ કેટલા છે? તો 27 ત્રિકોણ બને છે આમાં બરાબર.
હવે જોઈએ ટાઈપ નંબર 3. ટાઈપ 3 આ સ્ક્વેર માટેની છે, એટલે કે ચોરસ માટેની છે. બરાબર, તો એક ચોરસ ડ્રો કરી દઉં પહેલાં. ચોરસ બરાબર છે. એને બે ભાગમાં વહેંચું છું. કેવી રીતે? ડાયગોનલી આડા બે ભાગ કરું છું. બરાબર છે. એના મેં બે ડાયગોનલ બનાવી દીધા. હવે આને પણ આપણે નંબરિંગ આપીને જ કરીશું. આમાં શું શોધવાનું છે? ચોરસમાં મારે ત્રિકોણ શોધવાના છે. ત્રિકોણ કેટલા છે? બરાબર, કુલ કેટલા ત્રિકોણ બને છે? 1, 2, 3 અને 4. બરાબર, આમાં સરવાળો નથી કરવાનો. આમાં આપણે જે ટ્રીક લગાવીશું તે શું છે? તો ટોટલ 4 એના ગુણ્યા 2 કરીશું એટલે થશે, જવાબ આવશે મારો 8. તો ટોટલ 8 ત્રિકોણ છે. બરાબર, કેવી રીતે એ જાણવું હોય તો પહેલાં આ જે 4 છે, બરાબર, એ થઈ ગયા. તો 4ને હું લખી દઉં, એ 4 અલગ છે જ. પછી 1 છે, આવી રહ્યો. બરાબર, બીજો એની સામે તો +2 થશે. બરાબર, પછી બીજા છે જે રીતે આ બે મોટા ત્રિકોણ બન્યા, આ પણ તો બનશે. બરાબર, તો ફરી +2 થશે. ટોટલ કેટલું આવશે? 8 આવશે. સમજી ગયા? તો શું કરવાનું છે? એક્ઝામ્પલ જોઈએ આપણે આગળ, એમાં સમજીએ. બીજો એક ચોરસ બનાવું છું અને તેને અલગ અલગ ભાગમાં વહેંચીશું. ઊભું, આડું. બરાબર છે. અને એને ડાયગોનલ પણ બનાવી દઈએ. તો હવે આમાં કુલ કેટલા ત્રિકોણ છે? કુલ ત્રિકોણ શું કરવાનું છે? નંબરિંગ કરીશું પહેલાં. ચલો ઉભા રહો, આ એકદમ વધારે થઈ જશે તમારે. બે ભાગ કરું. બરાબર, થોડા ઓછા રાખીએ. કુલ ત્રિકોણ 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, આપણે શું કરીએ છીએ ટ્રીકમાં? તો જે નંબર આવે, જેટલા નંબર આવે એના ગુણ્યા ડબલ કરી દઈએ છીએ. તો ટોટલ આવશે 12 ત્રિકોણ. બરાબર, હવે હું આડી એક લાઈન એડ કરું તો શું થશે? નંબરિંગ મારું ચેન્જ થઈ જશે. બરાબર, કેવું બનશે? તો આ રીતનું થશે. અને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આમાં કેટલા બનશે? 8 ગુણ્યા 2 એટલે કે કુલ 16 ત્રિકોણ આવશે આમાં. બરાબર, હવે હું આ રીતે વહેંચેલા બે ચોરસને મિક્સ કરી દઉં તો, એટલે કે આ રીતે અહીંયા આવી જશે આપણો ફિગર. આ એક છે ચોરસ. બરાબર, એની બાજુમાં બીજો એક ચોરસ એડ કરી દો. આ 2 + 2 = 4. 4 + 2 = 6. 6 + 2 = 12. 12 + 2 = 16. 16 + 2 = 24. 24 + 2 = 26. 26 + 2 = 28. 28 + 2 = 30. 30 + 2 = 40. 40 + 2 = 50. 50 + 2 = 100. 100 + 2 = 200. 200 + 2 = 400. 400 + 2 = 800. 800 + 2 = 1600. 1600 + 2 = 2400. 2400 + 2 = 3600. 3600 + 2 = 4800. 4800 + 2 = 5200. 5200 + 2 = 5400. 5400 + 2 = 5600. 5600 + 2 = 5800. 5800 + 2 = 6200. 6200 + 2 = 6400. 6400 + 2 = 6600. 6600 + 2 = 7200. 7200 + 2 = 8000. 8000 + 2 = 100,000.
આ થઈ ગયું એક. હવે બીજું આમ. આ રીતે બરાબર સેમ જ છે. એવું સમજો. આ ઉપર નીચે થોડું થઈ ગયું છે, એને આપણે થોડું ડાર્ક કરી દઈએ. બરાબર. બે સેમ સાઇઝના ચોરસ છે અને તેમાં બે ભાગ કરું છું. આને કેવી રીતે ગણીશું આપણે? તો આમાં સેમ જ વસ્તુ 1 2 1 2 3 અને 4. 1 2 3 અને 4. તો 4 દુ 8 આના અને 4 દુ 8 આના. બરાબર. પણ બીજા બે ત્રિકોણ બનશે. કયા ત્રિકોણ બને છે એ તમે સમજો. +2 એડ કરવા પડશે આમાં. બરાબર. સૌપ્રથમ 8 + 8 એટલે આ કેટલા થશે? 16. અને બીજા બે ત્રિકોણ બનશે. એ કયા બનશે? તો એક બન્યો આ અહીંયાથી આટલો. આને હું પોઈન્ટના નામ આપી દઉં એટલે તમને ખ્યાલ આવશે. આ A B C બરાબર. P Q અને R. આ જે રીતે સીધો એક ત્રિકોણ બન્યો છે, તો એવો જ એક ઊંધો પણ તમને દેખાતો હશે. કયો? જે મેં PQR નામ આપ્યા છે તે. તો આવી રહ્યો બીજો. બરાબર. તો આ 16 પ્લસ ત્રિકોણ ABC અને પ્લસ ત્રિકોણ PQR એટલે કે ટોટલ 18 ત્રિકોણ મારા આમાં બન્યા. બેને જોઈન્ટ કરવાથી કેટલા વધ્યા? 2 ત્રિકોણ વધ્યા. 2 ચોરસ જોઈન્ટ કરવાથી, ભેગા કરવાથી. બરાબર. આ ફિગર્સ જેટલી પણ બનાવું છું, જેટલી પણ ટાઈપ્સ છે તે નોટ કરતા રહેજો, તો તમને રિવિઝન કરવામાં થોડી સરળતા રહેશે. બરાબર. હવે આગળનો બીજો એક બનાવું છું. આ જ રીતે છે મિક્સ. કે થોડું વધારે મોટો થઈ ગયો. બરાબર. આના આપણે પહેલાં 2 કરી દઈએ. એક 2 અને આ 1 અને આ બીજો. તો ત્રિકોણ શોધવા માટે પહેલાં નંબર આપીશું 1 2 3 4 5 6. સેમ અહીંયા જ છે 1 2 3 4 5 અને 6. એટલે કે 6 દુ 12 અને આમાં પણ 6 દુ 12. બરાબર. તો 12 + 12. બીજા કયા બન્યા? તો બીજા કયા બનશે? બીજા 4 ત્રિકોણ બનશે આમાં. કયા? પહેલાં તો જે આના ઉપર તમને સમજાવ્યા હતા તે. એટલે કે એક આ એક મોટો બન્યો. બરાબર. બીજો મોટો બન્યો આ. એ સિવાયના પણ બન્યા. કયા બન્યા? આ વસ્તુ તમારે કમેન્ટ કરવાની છે. બરાબર. તમે જાતે શોધીને કમેન્ટ કરજો કે કયા બન્યા. હું અહીંયા ડાયરેક્ટ ટોટલ રાખું છું કે પ્લસ કેટલા થશે? 4 થશે. એટલે કે 12 દુ 24 અને ટોટલ આવશે આપણો જવાબ 28નો આવશે. બરાબર. હવે આગળ વધીએ અને સ્ક્વેરની એટલે કે ચોરસનું જોઈએ. ચોરસ. ચોરસ માટે પહેલું એક્ઝામ્પલ લઈએ.
ચોરસ છે. એને હું વર્ટિકલી અને હોરિઝોન્ટલી ઊભા અને આડા બે ભાગ કરું છું. આનાથી મને છતી આંખે તો કેટલા ભાગ દેખાય છે? તો આ 1, 2, 3 અને 4 ભાગ મને દેખાય છે. બરાબર. અને બીજો એક કયો ભાગ છે? તો આ એક મોટો છે, 5. તો તમે પૂરેપૂરા સાચા છો. તો ટોટલ કેટલા ભાગ છે? 5 જ છે. ગણીશું કેવી રીતે? કેમ કે આ તો 2 જ ભાગ છે. જ્યારે હું આમાં 10 ભાગ કરી દઉં ત્યારે તમારે ગણવામાં તકલીફ રહે. તો આપણે આને ગણીશું થોડી અલગ રીતે. કઈ રીતે? તો પહેલું લાઈન ગણીશું, 1 અને બીજી આ 2. બરાબર. અહીંયા ગણતરી કેવી રીતે કરીશું? તો જે ટ્રેડિશનલી નંબરિંગથી કરતા હતા એ રીતે નહીં થાય ગણતરી, પણ આપણે થોડી અલગ રીતે કરીશું. કઈ છે પહેલાં પૂરી કરી દઈએ આને. તો આમાં નંબરિંગ આપણે કરીશું આ રીતે. આ 1, આ 2, આ 1 અને આ 2. બરાબર. આ રીતે. એક અને આ 2. હવે ગણવાનું છે 1 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 2. 1 × 1 જે જવાબ આવે 1 જ આવે. 2 × 2 જે જવાબ આવે તો 4 આવશે. અને આ બેનો થશે સરવાળો, ટોટલ આવશે 5. બીજું એક એક્ઝામ્પલ લઈએ. હા, તો ચોરસની જગ્યાએ લંબચોરસ થઈ ગયું. આ એક ચોરસ. આને થોડા વધારે ભાગ પાડીએ. 1, આ 2, 1, 2. નંબર કઈ રીતે આપવાના છે? 1, 2, 3. 1, 2 and 3. ગુણાકાર આવા થશે આ રીતે. 1 × 1, 2 × 2 and 3 × 3. 1, 4 and 9. એટલે કે 1, 4 અને 9. 1, 4 અને 9નો સરવાળો કેટલો થશે? 9 ને 1, 10 ને 4, 14. તો ટોટલ આમાં 14 ચોરસ તમારા બને છે. 14 કેવી રીતે બને છે ચેક કરી લઈએ. આનાથી વધારેમાં આપણે ચેક નહીં કરી શકીએ, એના માટે અહીંયા કરી દઈએ છીએ એકવાર. તો સૌથી પહેલાં તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 9 થઈ ગયા. કયા? જે નાના નાના છે તે. બરાબર. 9 થઈ ગયા. આ એક જે સૌથી મોટું ચોરસ છે મેઇન, એને પણ એડ કરી દઈએ. તો 9 ને 1, 10 થઈ ગયા. બીજા મારે 4 શોધવાના છે. તો 4 કેવી રીતે મળશે? તો આ બેને હું મિક્સ કરીશ. તો પહેલાં એક આ મળશે. બરાબર. બીજું તો આ બી તો છે. કેટલા મળ્યા? +2 થયા. પછી આ બેને ભેગા કર્યા તો આને ને આને ભેગો કરું. ઓકે, કલર સેમ થઈ ગયો. આ એક અને બીજું આ. તો ફરી +2 થશે. કેટલા થશે? 9 ને 1, 10 ને 4, 14. બરાબર. આ રીતે તમને 14 મળે છે. એક્ઝામ્પલ બીજા લઈએ, થોડા વધારેવાળા, વધારે ભાગ કરીને, જેથી તમને કોન્ફિડન્સ આવે થોડો. એક, 2, 3, 4,
આ 1 2 3 અને 4 બરાબર. આમાં શોધવાનું છે. અને બીજો એક અહીંયા બનાવી દો. એક બે 3 4 5 1 2 અને 3 બરાબર. થોડી વધારે ત્રાસી થઈ ગઈ છે. બેમાં આપણે શોધવાના છે. તો શું કરીશું? સૌથી પહેલાં નંબર આપીશું. 1 2 3 4 અને 5 છે. અહીંયા પણ 1 2 3 4 અને 5 છે. ગુણાકાર કઈ રીતે કરીએ છીએ? આ રીતે. તો 1 × 1 2 × 2 3 × 3 4 × 4 અને 5 × 5. તો 1 એકા 1 થાય, 2 દુ 4, 3 તારી 9, ચોખ્ખું 16 અને પાછું 25. બરાબર. 9 ને 1 10, 16 ને 4 20. તો 20 ને 10 30 અને 25. તો 30 અને 25 કેટલા થાય? 55 જવાબ આવશે મારો. આનો જવાબ આવ્યો 55. ટોટલ ચોરસ છે 55. હવે આની વાત કરીએ. અત્યાર સુધીના જેટલા પણ હતા એમાં શું અલગ હતું? તો વસ્તુ એ હતી કે જેટલા આડા ભાગ હતા ને એટલા જ ભાગ ઊભા હતા. અહીંયા એવું નથી. અહીંયા કેવું છે? તો 1 આ 2 આ 3 4 5 અને 6 ભાગ છે આડા. અને ઊભા 1 2 3 4 જ છે. તો આને આપણે કેવી રીતે કરીશું? તો આને ઊભા જે ભાગ છે ને એ જોવાના છે તમારે અને એની સાથે ગુણાકાર થશે. કેવી રીતે થશે? તો 4 ને 6 સળશે. 3 5 4 2 અને 1 3. બરાબર. તો 1 × 3 2 × 4 3 × 5 અને 6 × 4. આનો ગુણાકાર કરીશું અને પછી સરવાળો. તો 3 આવશે 8 15 અને 24. શું થશે? 8 ચોક 32 એટલે કે 24 ને 8 32 થશે. 32 ને 3 35, 35 ને 15 થશે. 35 અને 15 50. ટોટલ 50 ચોરસ આમાંથી તમારા બનશે. બરાબર. તમે ગણી શકો છો. બરાબર. અત્યારે ગણવા જઈશું તો આપણો લેક્ચર વધારે લાંબો થઈ જશે. આગળ બીજી એક વસ્તુ આપણે એક ફોર્મ્યુલા પણ કીધી હતી. એ ફોર્મ્યુલા કઈ હતી? યાદ છે કોઈને? એન વાળી. બીજી એકવાર ફોર્મ્યુલા આપી દઉં છું અને તે છે ફોર્મ્યુલા એટલે કે સૂત્ર. સૂત્ર આવશે 1/8 1/8 n n+2 2n+1 કૌંસ પૂરો જ્યારે n કેવી હોય? ઇવન હોય એટલે કે બેકી સંખ્યામાં હોય n. અને જ્યારે એકી સંખ્યા હોય ત્યારે n/8 n
n+2 2 2n+1 -1 જ્યારે n બરાબર એકી સંખ્યા હોય. બરાબર, આ રીતે આ સૂત્ર શેમાં કામ લાગશે તો એ પણ આપણે જોઈ લઈએ. તો સૂત્ર કામ લાગશે ત્રિકોણની ગણતરીમાં. કેવા ત્રિકોણ? એક ત્રિકોણ આપેલો છે આ રીતે, એને 1 અને 2, બરાબર. આ 1 આ 2. જ્યારે આ રીતની આકૃતિ આપી હશે ત્યારે તમને કામ લાગશે. આમાં આ જે n છે તો n કયો લેવાનો તો એ nની ગણતરી થશે આના આધારે. આ 1 આ 1 આ 2 અને આ 3. n બરાબર 3 છે. કયા સૂત્રમાં મૂકીશું? n બરાબર 3 છે. 3 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો મૂકીશું 1/8 3 3 + 2 2 × 3 + 1 - 1. તો ગણતરી કરીએ. 3 ને 2 થશે 5, 5 તારી 15. તો આ 15 ગુણ્યા કશું નથી એટલે ગુણાકારની નિશાની હશે. 3 દુ 6 ને 1 7, બરાબર. 3 દુ 6 થશે +1 એટલે કે 7 અને 7માંથી 1 બાદ કરીશું એટલે 6 આવશે, બરાબર. 15 છંગ કેટલા થશે? નહીં, 1 મિનિટ, પહેલાં ગુણાકાર છે ને તો ગુણાકાર આવશે, 6 નહીં આવે, આપણે ભૂલ કરી ભાગુસભાના નિયમ પ્રમાણે, બરાબર. તો કેટલા આવશે? 7 આવશે અને અહીંયા -1 છે. તો 15 સીધા 105 - 1 એટલે કે 1/8 અને 104. તો 8 વડે ભાગીશું 104ને, કેટલા આવશે? તો 8 × 8 2 4 એટલે કે 13. 13 × 8 104 થાય. તો કેટલા ટોટલ ત્રિકોણ છે? તો આમાં 13 ત્રિકોણ છે ટોટલ, બરાબર. કયા કયા જો ગણવા હોય આપણે તો પહેલો આ 1 થઈ ગયો, આ બીજો અને આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, 5 થયા. 6 7 8 અને આ 9 9 છે આ રીતે. આ એક મોટો 10, બરાબર. પછી 10 આ બી તો એક છે, 11 12, બરાબર. 12 થયા અને આ સૌથી મોટો 1 13. ટોટલ 13 ત્રિકોણ છે, બરાબર. આપણે જોઈ પણ લીધું કેવી રીતે 13 છે એ. આના બીજા એક એક્ઝામ્પલ આપણે જોઈએ, બરાબર છે, પ્રેક્ટિસ માટે. એક 2 3 2 3 4 5 અહીંયા તમારે ગણવાનું છે. શું કરીશું આપણે? આ 1 આ 2 આ 3 અને
4 4 કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે 4. 1/8 બરાબર. શું હતું સૂત્ર? તો જે -1 હતો ને એ જ ખાલી નહોતો. n+2 2n+1 n+2 2n+1 બસ આટલું જ હતું. અને n બરાબર કેટલા છે? 4 છે અહીંયા. તો 1/8 ડાયરેક્ટ લખું છું બરાબર. ખબર તમને પડી જવી જોઈએ. 4 × 4 ને 2 6 4 દુ 8 ને 1 9 બરાબર. યાદ રાખી લો n+2 2n+1. પછી આમાં પણ n+2 2n+1 ત્યાં સુધીનું સેમ આવશે. માઇનસ ખાલી એક કરવાનો છે જ્યારે એકી સંખ્યા હોય ત્યારે બરાબર. તો હવે જોઈ લો, આપણે આપીશું આનું સાદુરૂપ આપીએ તો 6 ચોક 24 અને 24 × 9. હવે 24 × 9 હું ના કરું અને ડાયરેક્ટ લખું છું 24 × 9 1/8. કેમ? ભાગ મારા જલ્દી ઉડી જશે. 8 તારી 24 થશે, 9 તારી થશે 27 બરાબર. તો 27 મારો જવાબ આવશે. ઓકે. બીજો એક આપું છું, એ તમારે કરવાનો છે જાતે. ટોટલ 1 6 બરાબર. ટોટલ 6 વાળા છે. ફિગર આકૃતિ થોડી ખરાબ થઈ છે બરાબર. ચલાવી લેજો. તમારે ખાલી નીચેનું જ મેઇન જોવાનું છે આમાં. શું કરવાનું છે આમાં ગણતરીમાં? તમારે આ જ ભાગ જોવાના છે ખાલી. આ 1 2 3 4 5 અને 6 બરાબર. 6 છે એના પરથી તમારે ગણતરી કરવાની. જવાબ તમે કમેન્ટ કરી શકો છો.